સ્વાગત છે। શરૂઆત નિશાંતભાઈ આપનાથી કરીએ, પરંતુ અત્યારે અનેક જે સમસ્યાઓ સામે આવી હતી, વડોદરામાં પણ રસ્તાઓ હજી સુધી એ મરામત થઈ નથી, એ હજુ પણ રિપેરિંગના મોડમાં છે ઘણા રસ્તાઓ, અને હવે ચોમાસું છે તે ક્યાંક આપણા સુધી પહોંચી ચૂક્યું છે, છતાં પણ હજુ સુધી કામગીરી પૂરી નથી થતી। કુશાગ્રભાઈ, એક વાત તો સ્પષ્ટ છે, ભારતીય જનતા પાર્ટીનું આ એક મોડલ બની ચૂક્યું છે, CCGK, કમિશન ઓફ કોન્ટ્રાક્ટ ગોઝ ટુ કમલમ। આ સ્પષ્ટ વાત છે। વિચારવા જેવી બાબત એ છે કે છેલ્લા 3 વર્ષમાં 234 ગુજરાત અને દેશના નાગરિકોનું, ગુજરાતમાં 234 વ્યક્તિઓનું ખાડા અને ભૂવાના કારણે અપમૃત્યુ થયું। તમે જો વડોદરામાં માંજલપુરમાં એક 40 વર્ષીય યુવાન પોતાની પત્ની સાથે આઈસ્ક્રીમ ખાવા માટે બહાર નીકળે છે અને ચાલતા ચાલતા પાણી ભરાયેલી ખુલ્લી ગટરમાં ખાબકી જાય છે, એનું મૃત્યુ થાય છે। એક રિક્ષા ચાલકનું એક ભૂવાના કારણે અપમૃત્યુ થઈ જાય છે। આજે તમે જે ઉપર વિડીયો બતાવી રહ્યા છો, આ વિડીયો જૂનાગઢનો છે। આ કેટલી ગંભીર પરિસ્થિતિ, ને પાટણનો તમે વિડીયો આજે બતાવ્યો છે ન્યૂઝ કેપિટલના કેમેરાએ, કે એક ફાધર પોતાના 2 નાના બચ્ચાઓને સાયકલ ઉપર મજૂરની જેમ સ્કૂલે મૂકવા જાય છે અને આવા ખુલ્લી ગટરમાં 3 જણા ખાબકી જાય છે। શરમ નામની કોઈ વાત રહી નથી। વિચારવાની બાબત એ છે કે જ્યારે પ્રધાનમંત્રી મોદીજી સંસદમાં એવું બોલતા હતા કે हमने स्पेस टेक्नोलॉजी का उपयोग करके रोड और रस्ते बनाए, तो પછી આ જોઈ લો, આ નવો મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે, જેને હજી એ પૂર્ણ પણ નથી થયો, અને એમાં કેટલો સરસ મજાનો ભ્રષ્ટાચાર રૂપિયા, તમને ખાડો કહીએ કે ભૂવો કહીએ, તમને દેખાઈ રહ્યો છે। વિચારો કે જે આપણો સૌથી મોટો કરોડો રૂપિયાનો, અબજો રૂપિયાનો પ્રોજેક્ટ કહેવાય મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે, એના ઉપર આપણી સરકારો પ્રાઉડ ફીલ કરતી હોય, અને એમાં આટલા મોટા ખરાબ ખાડા અને ભૂવા પડી જતા હોય, તો શહેરોની અને ગામડાઓની હાલત શું હશે? કુશાગ્રભાઈ, મને એ નથી સમજાતું કે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના 5 કિલોમીટરના રેડિયસમાં સરસ મજાના RCC ના રોડ બનાવ્યા છે, સરસ મજાની ગટર સુવિધાઓ બનાવી છે। કેમ? કારણ કે ત્યાં વિદેશી નાગરિકો ફરવા આવતા, એમને બતાવવા માટે કે જો આ અમારું ગુજરાત મોડલ। ત્યાંથી 500 મીટર દૂર આપણે જેવા બહાર નીકળીએ છીએ, એવા તરત જ એ ગામડાઓ, એની આજુબાજુના સરાઉન્ડેડ ગામડાઓ, ત્યાં ભ્રષ્ટાચારના ખાડા, રોડ, રસ્તા આપણને જોવા મળે। અરે સાહેબ, શરમની બાબત એ આવે કે આ એ ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશનો છે ને સરકારો છે કે જે આજ સુધી એક પણ, પછી અમદાવાદ હોય, રાજકોટ હોય, સુરત હોય, જુનાગઢ હોય, ભાવનગર હોય, વડોદરા હોય, એક એવો રોડ તમે નહીં બતાવી શકો કુશાગ્રભાઈ, આ લોકો, કે જ્યાં ગટર અને રોડનું બેલેન્સિંગ હોય, ગટર અને રોડનું બેલેન્સિંગ હોય, એવો એક રોડ નહીં। આ લોકોને ગટર અને રોડનું બેલેન્સિંગ કરતા નથી આવડતું, તો આવા અભણ એટીકેટીથી બનેલા આ કોર્પોરેશનના એન્જિનિયરો, એમની જવાબદારી નક્કી કેમ નથી થતી? માનનીય મુખ્યમંત્રી શ્રી 4-5 વખત બોલ્યા છે કે જો રોડ તૂટશે, જો રોડ પર ભૂવા પડશે, માત્ર 3 મહિનામાં સુરતનો પેલો 400 મીટરનો રોડ, એની ગંદી હાલત જો, 400 મીટર અને કિલોમીટર સુધી તમે જો કે માત્ર ભૂવા જોવા મળ્યા ગઈકાલે આપણાને, તો તમે મુખ્યમંત્રીનું તો સાંભળો, આ કોન્ટ્રાક્ટરોને માત્ર બ્લેકલિસ્ટ કરી દેવામાં આવે છે, પણ આ કોન્ટ્રાક્ટરોને ટર્મિનેટ કેમ નથી કરતા? રાજકોટમાં બ્લેકલિસ્ટ થયેલો કોન્ટ્રાક્ટર અમદાવાદ કામ કરવા જશે, અમદાવાદમાં બ્લેકલિસ્ટ થયેલો વડોદરા કામ કરવા આવશે। દર વર્ષે આપણે આ વિષય ઉપર ચર્ચા કરી, આપણને એવું લાગે કે 2025 હતું, 2026માં ભારતીય જનતા પાર્ટીના લોકો સુધરશે, નહીં સુધરે। 27માં પણ આપણે આ વિષય પર ડિબેટ કરતા આવીશું, 28માં પણ આ ડિબેટ કરતા આવીશું। માત્ર એક્સક્યુઝીસ આપવાના, માત્ર ને માત્ર એક્સક્યુઝીસ આપવાના। એમના ઘર પરિવારનો કોઈ વ્યક્તિનું મૃત્યુ થશે આવા ભૂવા અને ખાડાના કારણે, ત્યારે જ એમને ભાન પડશે ને ત્યારે પૂછી લે સ્નેહલભાઈને પણ પૂછી લે।